એક તસ્માત પરમ કિંચિત મનશુદ્ધેન વિદ્યતે. સાંભળજો, શ્લોક બહુ સુંદર છે. ભાગવતના 18,000 શ્લોકને અર્થ કરીએ તો આનંદ આવે એવું છે. એક તસ્માત પરમ કિંચિત મનશુદ્ધેન વિદ્યતે. અરીસામાં મોઢું દેખાવું હોય, જોવું હોય તો શું કરવું પડે? એ મનને એવું જ કરવું પડે જેવું અરીસાને રાખી એવો. અરીસામાં જો મોઢું, તમારું મુખારવિંદ જોવું હોય, તમારો ચહેરો જોવો હોય તો શું હોવું જોઈએ? બે વસ્તુ હોવી જોઈએ. અરીસો સ્થિર પણ જોઈ, અરીસો ચોખ્ખોય જોઈ. ચોખ્ખોય હોવો જોઈએ ને. શિયાળામાં અરીસો બાથરૂમમાં હોય તો ખબર પડે ચોખ્ખો નથી, મોઢું ન દેખાય. એને પછી વારે વારે ચોખ્ખો કરવો પડે. અરીસો ચોખ્ખોય જોઈને અને સ્થિર જોઈને. અરીસો હલતો હોય ને તમે ઉભા હોય તો બરોબર આમ સેટિંગ ન થાય. એવી રીતે કથા ત્યારે જ મળે. મન એવમ, મનને તમારે મન ચોખ્ખું જોઈ અને મન સ્થિર પણ જોઈ. એ તસ્માત પરમ કિંચિત મનસિદ્ધ્યેન વિદ્યતે. કાલ વ્યાલ મુખગ્રાસ નાસ નિર્નાસ તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રો કલોકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખાગ્રાસ. ભાગવતજી તો કહે કે આપણે બધા કાળના મુખમાં છીએ, ગ્રાસ બનેલા, કોળિયા બનેલા છીએ. કાળ ક્યારે આવશે કાંઈ નક્કી નથી. હમણાં જ ચર્ચા કરી, કાંઈ ભરોસો નથી. કાળના મુખમાં છીએ. ભક્તિનું નામ આવે એટલે કે છે ગઈઢા થશે, તેથી કહીશું ગઈઢા થશે. પણ ગઈઢા થાશું એની ગેરંટી ખરી? કોરોનામાં ગઈઢા રહી ગયા, જુવાનિયા વયા ગયા, કાંઈ નક્કી નહીં. કોનું શું થાય કાંઈ ભરોસો નથી. કાળ વ્યાલ મુખાગ્રાસ. આ કાળ રૂપી સર્પના મુખના તાગ્રાસ કોળિયા છીએ આપણે. કાંઈ નક્કી નથી. કાલ વ્યાલ મુખાગ્રાસ. આહા, આપણે જન્મદિવસ ઉજવતા હોય અને કોઈ આવીને કહે કે શું કરો છો? કોઈ દીકરાનો જન્મદિવસ ઉજવતી હોય માં, અને કોઈ પૂછે તો કે જન્મદિવસ ઉજવી છે. એમ? હા. કેમ? તો કે આજે મારો દીકરો 10નો થયો. આપણે એમ કે મારો દીકરો 10નો થયો. પણ કાળ દેવતાને પૂછો, એનું ગણિત કઈક ખવડું છે, આપણું ઊંધું છે. ઈ એમ નો કે 10નો થયો, ઈ એમ કે 90નો રહ્યો. 10 તો પૂરું થઈ ગયું ને. ખોબામાં પાણી લઈને ટીપુ ટીપુ જેમ 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 પછી ખોબો ખાલી થઈ જાય. બસ આ આયુષ્ય એના જેવું જ છે, ખોબામાં રાખેલા પાણી જેવું છે. ટીપુ ટીપુ દિવસે 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 એક એક ટીપુ ઓછું થતું જાય અને ખોબો છેલ્લે ખાલી થઈ જાય. મારા વાલા, તો આપણે ખબર કેમ પડે કે આ કાળરૂપી સર્પ આપને કઈડો છે? કારણ કે આપણે બધું મીઠું મીઠું લાગે. સંસાર હકીકતમાં કડવો છે, લાગે છે મીઠો. સંસાર ગમે તેને પૂછો, મીઠો લાગે છે, કડવો. મેં પેલા કીધું ને, સત્ય અલગ છે, માયા છે. માયા ને માયાધીશમાં બેમાં ફેર છે. માયા અને માયાધીશમાં શું ફેર છે? માયાધીશ માધવ ભગવાન કૃષ્ણ કોને કહેવાય? જે પેલાય હોય, જે વચ્ચે હોય અને જે છેલ્લે હોય અથવા પૂરું થઈ જાય પછી હોય એને માયાધીશ કહેવાય. માયા પેલા નો હોય, વચ્ચે હોય અને પછી પૂરું થાય તો દેખાય નહીં, આને માયા કહેવાય. આ આયોજક નહીં લાગુ પડે. પેલા હોય પછી વચ્ચે હોય અને કથા પૂરી થઈ જાય પછી હોય, ઈ બધા જગદીશ, ઈ માધવ. પણ પેલા ક્યાંય નો હોય, વચ્ચે આવી જાય અને પછી છેલ્લે દેખાય નહીં, આને માયા કહેવાય. આહા, તો આ જે વાત સાંભળજો મારી, બહુ સરસ વાત છે. કાલ વ્યાલ મુખાગ્રાસ. સંસાર મીઠો છે નહીં, લાગે છે. કેમ ખબર પડે કે સંસાર મીઠો નથી? આ દ્રષ્ટાંત ગોસ્વામીજી આપ્યું છે રામચરિત્ર માનસની અંદર.